એકવાર એક ભાઈ બંદૂક રાખી હતી પોતાની સલામતી માટે, અને પછી પૈસા ને પાકીટ ને બધું લઈને ઘરેથી નીકળ્યા, અને ત્યાં રસ્તામાં ચોર કેવા ખિસ્સા કાતરું કેવા માણસો મળી ગયા, અને પછી એને લૂંટી લીધા. લૂંટાઈ ગયા પછી પાછા આયા ઘરે દોડતા દોડતા, હાંફતા હાંફતા. પત્નીએ કીધું શું થયું? એ કે મારી બેગ લઈ લીધી, મારું પાકીટ લઈ લીધું, મારી ઘડિયાળ કઢાઈ દીધી, બધું જ ચોરી ગયા. પત્ની કે પણ બંદૂક હતી તોય તમને કેમ લૂંટી ગયા? શેના માટે લીધી હતી બંદૂક? બોલીશ નહીં, બંદૂક તો માંડ માંડ સંતાડીને બચાઈને લાયો છું. બધું લૂંટાઈ જાય, સદાચાર જાય, પવિત્રતા જાય, પ્રમાણિકતા જાય, વ્યસન આવી જાય, દુરાચાર આવી જાય, દારૂ આવી જાય, માંસાહાર આવી જાય, સદગુણો માત્રનું હરણ થઈ જાય, અને છતાં તમે એક ખાલી ઠૂઠું પકડી રાખો. મેં કંઠી માંડ બચાવી છે, મેં ચિહ્ન માંડ બચાવ્યું છે, મેં કપડા માંડ બચાવ્યા છે. ખાલી કપડાથી કે ચિહ્નથી સનાતન ધર્મ ટકતો નથી. તમારા રોઈના કણે કણમાં, તમારી વાણીના અક્ષરે અક્ષરમાં, તમારા વર્તનની અંદર, તમારી સમજમાં સમગ્ર વિશ્વ તમને પોતાનું મનાય. કોઈ શત્રુ ન દેખાય તો તમે સનાતની છો. અયમ નિજા પરો વ્યક્તિ ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિતાનામ તુ વસુદેવ કુટુંબકમ. આ સનાતનનો મંત્ર છે.